અમારા બાપુનું કુવાવારી ખોડિયાલ ત્યાં મંદિરના મહાન બાપુ પધાર્યા છે એનું મારો મકવાણા પરિવાર સાલ ઉડાડી સન્માન કર ભાઈ વધાવો તાલીઓના ગણગારથી ભાઈ 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 મારી બેન જાય માં ખોડિયાલ તારો બેન નો મારી બચાવ નો જાય પણ માં તો માં છે સાહેબ કોઈ ના કર ભાગલે ચામુંડ પૂજાતી હોય કોઈ ના ઘર ભાગલે મેલની પૂજાતી કોઈ ના કર ભાગલે મારી ખોડિયાલ પૂજાતી હોય જેની એમ કહેવાય માથે દુઃખ પડે ને ભુવા તેની દુઃખ નો ધણી કોઈ ન હોય બાપ તેની આપણે કોઈ વડવાનું ધર્મ હોય કોઈ આપણે વડવા પાંચ આંગળીના ઠેરવા કોઈ બારીને ગયા હોય તેની બેટા મને ખોડિયાલ ને બેટા ટકોરો કર અને જો તારા દુઃખ ને ભાગી ભૂકો કરી પીતી ન આવું તો જગત ની મારી પર મામડિયા બાદાની ગાડી ખોડિયાલ સિકોતર કહેવાય બા ભગવતી સિકોતર આવ્યા ભાવથી રમાડવો હોય તો તમામ ભાઈઓ બહેનો બે હાથ અદર કરી એના નામની તાલી પાડી માં ભગવતી સિકોતર ને યાદ કરવા હવે હારે રમે માં આ સમજણા આ ડારિયા અરે બે ડોલે રમે માં પેલી સિકોતર મારી હારે રમે માં ભૂતના દાદા મારા એ ભૂતના દાદા દો કમવાની આવે ભૂતના કમવાની આવે દો
રમવાને આવ્યા રમવાને આવો તમે રમવાની આવ્યા એ નાખો મેદાનમાં લાગે છે પોગીઓ એ ઢોલ માંડવો એ નાખો મેદાનમાં લાગે છે પોગીઓ ઢોલ માંડવો નાખો મેદાનમાં બાર જણો હા સમજે એ મારો આયુનો આગેવાન એ વીર ખેતલિયાને યાદ કરવાય ત્યારે
પિતા જે ના શંકર જેવા દેવ રે હરે બાપ ધનરવતી ના ગણીએ તન નેણું માથે નિરખો એ તું તો નવકુળ નાગનો ભાડે રે અમદાવાદ શહેરમાં એ ઓલા નાતા ગામને મળવા રે રામને વાલી રામગરી સીતાને વાલા રામ એ ઓલા ભમરાને વાલા એના ફૂલડા રે મન પારકા નામના મન સીમાડે લઈ જઈ ઉડણ પરિસન ભેટા જગતની માલિકો મને મેલડીને યાદ કર અને જો જેલના હરિયા જો તોડાવું નહીં તો મારી બચુ બાપાની પૂજલ મેલડી નહોતી બાપ આય બાપ જગતની માલિકો વેળા પડે મને બચુ બાપાની મેલડીને યાદ કર અને જો આવી ઊભી ન રહી જાવ તો બચુ બાપાની પૂજલ મેલડી નહોતી બાપ તુલે મેલડી લખજે તારા હાથે એવા લખે તુલે મેલડી લખજે તારા હાથે અમે તો છોડી દીધું જીવન તારી માથે બદલાઈ જાય વાતે વાતે મારા માથાનો માનવી બદલાઈ જાય વાતે વાતે અમે તો છોડી દીધું જીવન તારી માથે મેલડીની કોરટના એનો ખાવો કાયદા મેલડીની કોરટના નો ખાવો કાયદા ઓ મેલડી માં ફરે મોટા મોટા વાયદા લખે તુલે મેલડી લખજે તારા હાથે તુલે મેલડી લખજે તારા હાથે અમે તો છોડી દીધું મેલડી તારી માથે હુકમ નો હકદાર એ
તું કોરટ ને પીરતા ઓ સમરત તું સરકાર મારો એ મેલડી તું છે માને અરે હા મેલડી હા મેલડી હા મેલડી હા રે ધબકારો એ ધબકારો છે રે મારા દિલનો રે ધબકારો એ મેલડી તને રે જોઈને મારો રુદિયો રે રડખાતો મેલડી તમને જમાતો ધબકારો છે રે દિલનો રે ધબકારો ધબકારો છે મારા દિલનો રે ધબકારો મેલડી તને રે જોઈને મારો રુદિયો રે હરખાતો तुम्हारी माता शक्ति देवी देवे साथ बोला ये बोला वाली खुद ने वो बनेगा तुम्हारी छोटारी ना गया रो भाई मले ये दार याद बाज सन मौया तो राजा रावण आवी चुको आंखी को दांत मांगे भोला ने पहचान मेलड़ी तुम्हारी माँ मेलड़ी तुम्हारी माँ तो शक्ति देवी देने साथ ये बोला ये बोला वाली कुछ ने को भले रहा
બાપાને પાઘડી પહેરાવીશ પાઘડી પહેરાવીશ બાપ ઘર નહીં હું બાપા ભલે નહીં હું તમે કા નહીં માં ખર નામો નામો એ મકવાણા કુટુંબ દુનિયાની માલિકો મને બચુ બાપાને યાદ કરો મધની રાતનો ટાઈમ થાય ભાગતી રાતનો ગદરમાં થઈ જાય અને તેની મંગવાના મને યાદ કરો જો આવી ઊભો ન રહી જાવ બચુ બાપા સોરવે નો કહેવા અને એ અમારા બચુ બાપાને પાઘડી ને ફેરામણી કરવી ત્યારે એ આટિયાની પાઘડી વાળા રે મારા બચુ બાપા એ આટિયાની પાઘડી વાળા ઘડી વાળા રે મારા બધું બાપા હે આડી આડી પાઘડી વાળા અમારા ભાઈ મોજ આવી ગઈ 100 રૂપિયા આવે એમ બને આવડતો અને શીખ કરાવને કરો જાજુ આપે માફક હે ચામુંડની મેર છે એને મેલડીની મેર છે હે ચામુંડની મેર છે એને મેલડીની મેર છે હટિયારી પાઘડી વાળા રવિ મકવાણાની મોજા હા ભાઈ હા ઓ ધણધી ગણે જના હારે બાલિકા એ માથા મારે એના એ પાડિયા થઈને ભુજાવું રે ભરવૈયા મારે ઠાકોરજી નથી થાવું ભરવૈયા મારે ઠાકોરજી નથી થાવું પાડિયા થઈને પૂજાવો હારો બાલિકા ભાઈ મોજા નથી થાવું ભરવૈયા મારે ઠાકોરજી નથી થાવું
ગઢલંકાની મોજા ઈ દિવાળીના યાપા દીવા બરે બરે ગઢલંકાની મોજા ઈ પેલા કારણ કર્યા ઓલા નાર મનોહરીના અને પછી પરવરો યાપા આખા જગ સંસારમાં ઈ પ્રથમ યાપા દીવા બરે બરે ગઢલંકાની મોજા અને એવું મારો આઈનો આગેવાન વીર ખેડલો આવતો હોય પણ બાપ કેવો હા અર્ધના રજા અરે બાપ જનરવતી નાગણીએ તને નેણું માથે નીક્યો હે મારા નીકળ જા નાગનો ભાણે જ રે 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 પિતા તારા શંકર જેવા દેવ હે ઓલા નીકળ જા નાગનો ભાણે જ રે 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 આયુ રે જા અરે બાપ આયુ પેલા તને વીરા બોલાવશું હે મારા આયુ તણો આગેવન રે 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 रामगरी सीता ने वाला राम हे ओला भमरा ने वाला इना फूलड़ा रे रे अरे आय आय आ खोड़ियार आ खोड़ियार आ खोड़ियार आ મારી મનરથી મારી ગાંડી ખોડિયાર દયું માતાજી એવો તરી લઈ સારી લઈ ઈ મારી ભાંગવા મારી ગાંડી ખોડિયાર એ માતાજી ભાંગવા મારી ગાંડી નાની ખોડિયાલ બોલા મમણીયા ચારણ ના લઈને ઈ મારી માં એક શિવના મારી ગાંડી ખોડિયાર ઈ વચન ને લઈ કારણે એ મારી મેણા ભાંગા મારી ગાંડી ખોડિયાલ મમણીયા લઈ ચારણ ના મારી ગાંડી ખોડિયાર નનગઢરા ના લઈ ગાટ ક્યાં ગઈ મારી ગઢરાની માં ગાંડી ખોડિયાર જેવો થણી ક્યાં ગયો એ મારી માં ગરવામાં મારી ગાંડી ખોડિયાર માતાજી ગોતા કે પૈડા એ મારી ભુવા
મારી ગાંડી ખોડિયાલ ભાંગે નહીં ઈ તેડા મારા મેંદાના દીકરા ગંગસિયા ભુવાને એ મારી બોલાવો ઈ બોલાવો અને ઈ બા મારો ગંગસિયો ભુવો ગજરાના ઘાટની માથે મારી ભગવતી ગાંડી ખોડિયાલને કહેતો હોય કે માતાજી આ ગઢ જુનાની મારી પર ગોતું પડી ગયું છે અને કઈક ભુવાને અને કઈક પંડિતને અને કઈક ભૂદેવના ટીપણ ખોટા પાડી દીધા છે ભાઈઓ ઈ જુનાનો તેને ધણી રાખવો હાથ કહેવાય બાપ હાથ રાણીએ જેના રાજ વાંધિયા જાતા હોય એ હોળ હાકના રજપૂત ભેગા થયા હોય રાજ કચેરીની મારી પર કહુંબા લેવાતા હોય તારા હમ મારા હમ એક રજપૂતનો દીકરો એટલું કે હે જુનાના ધણી આ તો તારી શરમે આવી છે બાકી તારા ગોરાનું પાણી અમારાથી ન પીવાય દુનિયાની મારી પર તારી પાસે માલ મિલકત ખજાનાની મારી પર ખોટ નથી બાપ પણ જુનાના ધણી પેટનો તો તું આજે વાંચ્યો ને કાલે વાંધ્યો કેવા અને દુનિયાની મારી પર સાહેબ આપણને બધાને ખબર પડે હરનો પોરુક તો રાજા કરણની વેળા થઈ ગયો વાંજિયા માળાનું મોઢું જોઈને તે આખો દી ખરાબ જાય છે એ રજપૂતનો દીકરો એટલું કે જુનાના ધણી રાખવા તું તો પેટનો વાંજિયો કેવા અને જો હવરનો પોર ઉગે રાજા કરણની વેળા થાય અને તો તારું મોઢું જોવા જાય ને તો અમારો દી ખરાબ જાય છે બા અને ગિરી બાપુ ઈ જુનાના ધણી રાખવાટ જેવા રાખવાટ ને ભુવાની જરૂર પડી હતી ભાઈ હે જેલા ભુવા દુનિયાની માલપા વિજ્ઞાન જાથા વાળા એમ કહે છે ભુવો ખોટો હોય હે કેન ભાઈ દુનિયાની માલપા ભુવો ખોટો નથી હોતો કદાચ દુનિયાની માલપા કદાચ મારી ગજરાની ગાંડી ખોડિયાલ જનો બાવડું જમણું ચાલી લે એ ભલા મણા સાલગીન મરે અને જો એની નનામીએ ગાંઠ નો દે ને તો ગાંડી ખોડિયાલ નો કહેવાય બા આ મારી ખોડિયાલ મારી ઉડાન ધરા મારી મારી ગાંડી ખોડિયાર ના જોને મારી કાકડીએ અરે મારી ખોડિયાર નો આવ્યો મારી ખોડિયાર મારી અમે તારા નાના મારી બા
કહેવાય ભાઈ. મારી આપે ઉપરની મારી મોમાય માતાજી આપે બધા એ મારી નય હોલી એ મારી નય ઉતારી એ ને તારો ઘડો ગાટ ખબર ની મારી મનસા કરી માંગુ માયને સાહેબ વાત કરી તો હવાર પડી જાય. ટૂંકમાં કેવું જેથી હુરજાબાઈ આંગણાના રાજની મારી પર જેથી હારે આયલા ને બા અને કાપડાના કોરની મારી પર ગીરી બાપુ મારી મોમાય માંગી દેવો. હા અને કદી જુનાનો ધણી રાખવા એટલું કે હુરજા મારી બેન છો મારી મોમાય આવે પણ કદાચ તારો ખોરો પાથર અને જો ગોખલાની મારી પરથી ફરા તારા ખોરાની મારી પર પડે ને તો જ માનું કે મારી મોમાય તારા ભેગી આવે ને કરે આજે નો આવે ને કાલે નો આવે બાપ અને તેથી અમારા કવિ ગાઈ ગયા ગીરી બાપુ મારી કરો સોડા મારી મોમાય કવાટના વગર નો થયો ગવાર એદી હાલી હાલી મારી મોમાય હા ગળાના કેરાજમાં અને જયેશ ભુવા એ જઈલા ભુવા દુનિયાની મારી પા માતાજી કાર છોડે ને તેથી કુટુંબ દુખી થાય. કદાચ મોટો ભૂપતિ રાજ હોય ને તો એ દુખી થઈ જાય ભાઈ. અને તેથી હાંગડાના રાજની મારી પર મારી મોમાઈ આવે હુરજાબાઈ ના કાપડે બા અને હાંગડાનો રાજા છે ને કહેવાય. કોઈ માતાજીને નો માને કોઈ ભગવાનને નો માને હવન નો પોરું કે રાજા કરની વેળાતા હાથમાં હવનની લઈ મારી હુરજાબાઈ મારી મોમાઈના ધૂપના ધુવાણા કરે બા અને હાંગડાના રાજાના કાને વાજાય કે હાંગડાના રાજા આ દુનિયાની મારી પા કોઈ માતાજીને નથી માનતો કોઈ ભગવાનને નથી માનતો પણ તારા રાજમહેલની મારી પર આ હુરજાબાઈ રાણી છે ને આ હાથમાં હવાનું લઈ ઈ ગોખલો છે ને ગોખલાની મારી પર હવા વેતનો ફરુશે નો ધૂપનો ધુવાણો કરે છે બાપ. ઈ ગળગળતી દોટ મેલી ઈ ધૂપેલી અને ઠેબુ મારી અને ઠેબે ઉલારે તેજી મારે હુરજાબાઈ કે પણ બાપ શું કે સાંભળજો ભાઈ નાના મોટી વાત કરું મગજમાં આવે તો ઉતારજો સવારે ખબર પડશે કે રાવણદેવ શું કહી ગયા ભાઈ. હા મારી હું માઈને તું બાઈ આના કરતા કોક મર્દ મુસારા વાળાને થાય રોવો તો એ મન માર નો ખાવા દેતી મામો માયો મારી ત્રિયાત્રી મારી બુટ બનાને માથા બેતરા બાલુની કે થાલી પડે આ મારી કુવાવાળી ગાડી ખોડિયાર આ બાપુની મોજ આ મારું રંગીલું રાજકોટ મારી બુટ બનાને માથા બેતરા રમે આ હુરીલા અને બા અમારા કેરળા ગામમાં હુરવીને કેવી રીતે બોલાવે છે આજ ની હમણાં આ દેવા પ્રસિંહ વાગે સુરા જાગે કાય ભાગે કામ પડે જંગી ના જાય ખરી કાય પડે પશુ પર રંગ કરે
વારણગઢની માલપતિ અમારા દેવલ આયા આવેલા છે એ ભલામણા ભાઈઓ તથા બહેનોને મારી નમ્ર વિનંતી હવના સ્થાને જ દેજો હા દેવલ માને આપણે બધાને પૈકે લાગવાનું છે બધાને એમના દર્શન કરવાના છે અને એવો મારો સુવીર આવે પણ કેવો એવા કે નગારા રે હોજી રે મારા સુવીરના ધામમાં મારી કુવા વાળી ગાંડી ખોડિયાની ને ઘણી બોલાવો એ ભાઈ ને રખિયા પોથીડા પલાણ રે दुनिया के रो दाता પણ એક દિન આ સમયને મને પર મારા કાળિયા વિલે મારી ભગવતી વિહુ બજાડી મારા કોટીના બચાના એ ચૂક જાણવાનું મારું ગાંડું ધર્મ મારી સાવળ શું ગતિ હોય આ મારી કુવાવાળી ગાંડી ખોડિયાર હા અને એવી મારી ખોડિયાર આવતી પણ બાપ કેવી આવતી
રાત એના આંગણે આંગણે એના આંગણે આંગણે એ ભલા મારા તેથી તો મારી સંગા વારી મેળી માનવીઓ બદલાય વાગે આ મારું રબારી અમે તો થોડી દીધું મારી જીવન તારામાં કાનભાઈ તારી સગાવાળી મેલડી કેટલા ડગલા માંડી જા અને કાનભાઈ હવરનો કોરું કે કદાચ જો હવરું નાખને જો હવરું નો પાડે ને તો તારી સગાવાળી મેલડી નો કહેવાય અને મારી મારા વે ના બતાવનો પણ આ કળયુગની માલપ આનમોદીનો દાખલો છે આ રબારી કા વાળો મારો કાનભાઈ જો ને કાઈ નહોતો ભાઈ એક પીવો નહોતો પણ તેની મારી સંગાવાળી મેલડી એનો ધણી થઈ ગઈ અને મારા કાનભાઈ ને મારી સંગાવાળી મેલડી એટલું કે જા કાનિયા હવરનો પોરુગે અને આટલા ડગલા માંડી દે અને અસુવાના મુખની માલિપતથી મારી મેલડી બોલે અને દુનિયાની માલિપત જો પાછું પડે ને એ તેથી તો મારી સંગાવાળી મેલડી નો કરાય
વાગે વાગે મારી ગાંડી ખોડિયાર તારા ઘૂઘરા ઘૂઘરા મોરી ધારવાળી આજ મારું ધારનો ધર્મ છે ને મારી ગાંડી ખોડિયાર કહેવાય ભાઈઓ ખોડિયાર કહેવાય ભાઈઓ જગતની માલપા કાકા ખોટા છે ને કદમ ખોટા છે ને મામા ખોટા મોહાર ખોટા હોય ભાઈ એ ભલામણા કવિ કહી ગયા શું કહી ગયા કવિ કે કર્મે લેખા ગીરદાર હુનર કર્યા હૈસા આદા સઠીના સુકે નહીં આડા હવે આપણા કરેલા કર્મ કે માંડા વગર મળે ને ધન સ્વરૂપ ને ધરમ ધન કેતા કોકના રામન લઈ ગયા હોય ને રાત નો જાય બહુ હવે આવી ઇન્કમ ટેક્સ વાળા રેડ પાડે ને બધું લઈ જાય ભાઈ બધું લઈ જાય ભાઈ માંડા વગર મળે નહીં ધન સ્વરૂપ ને ધર્મ ધર્મ કેતા સાંભળજો ભાઈ એ અશોક બુઆ કોક આપણા વડવાની કમાયો કોક આપણા વડવાની પુનારત પડ્યું હોય કોક આપણા વડવાનું ધર્મ પડ્યું હોય ભાઈ એક પેઢી બે પેઢી ત્રીજી પેઢી અને પાંચમી પેઢી એ જાગે ને ઈ ધર્મ જો જાગીને જવાબ દે ને ઈ આપણું ધર્મ કહેવાય ભાઈ ધર્મ કહેવાય ભાઈ બાકી માનભાઈ દુનિયાની મારી પાસે ધર્મ ગોતવા જાવ ધડે નહીં ભાઈઓ ધડે નહીં ભાઈઓ હા માંડા વગર મળે ને ધન સ્વરૂપ ને ધરા સ્વરૂપ ને ધરા સ્વરૂપ કેતા જન 20 વર્ષના વાળા વાગી ગયા હોય અને મોઢબંધની મારી પાસે બેઠી માં એટલું કે જાજા 9 મહિનાના 13મા દિવસે તને દૂધના સંદરવા જેવો દીકરો આજે હું માતા દઉં હે એક હુકમા કેવું કેવું સાંભળતો ભાઈ અટલના જુગની મને કાનભાઈ કોઈની કીરે શેર માટેની ખોટ હોય ને એટલે માતાજી પાસે હે કોઈની કીરે શેર માટેની ખોટ હોય એટલે માતાજીના ભુવાની કહે કે ભુવા આજે 20 વર્ષના વાણા વાગી ગયા મારી ઘીરે સંતાન નથી ભાઈ સાંભળજો ભાઈ એટલે ભુવો મઢમધની માલી પર જઈને અને કોઈ ભુવાને હારો વેણે ન બોલાવ્યો ભાઈ ભુવો એટલે ઉકેડો કહેવાય કાનભાઈ હારું થયું તો કહેશે અમારા કર્મે થયું ખરાબ થયું કહેશે ભુવાન તારો જ વાંક છે ભાઈ એટલે ભુવો 7 9 સાઈનો વધાવો લે એટલે એમ કે જાજા 9 મહિના 13મા દીએ તને માતા હું દૂધના સંદરવા જેવો દીકરો દો ભાઈ ઈ 9 મહિનાનો 13મા દીનો ટાઈમ પૂરો થાય માતાજી દીકરો દે એટલે ગળગળતી દોડ ભુવા પાય પેલે ભુવા તારી માતાજીના મઠ મંદિર બંધ કરી દેજે કા તારી માતાજીએ મને દીકરો દીધો તારી માતાજીને હુઈતક લાગે ભલા માણા મૂર્ખા કહેવાય આપણે હે માતાજીએ દીધું તો અહીંયા હુઈતક લાગ્યા 20 વર્ષના વાળા વાગી ગયા તેથી હુઈતક નહોતો લાગ્યું હે
મારો કહેવાનો બાબત એટલો જ છે કે ગઢડાના ઘાટની માથે જેદી આ જેમ કહેવાય હુમલદે પરમારના કુકે નવગણ જેવા વીરનો જન્મ મારી ગાંડી ખોડિયાલે હથોહથ કરાવ્યો તો તેની કા ગઢડાનો ઘાટ મિલીને ન વઈ ગઈ અને એવી મારી જોલાપુરી બૂટે જવની જાંગ સીરી મારા મેરિયા જેવા દીકરાનો જન્મ કરાવ્યો દીદી કા મારી બૂટ ન વઈ ગઈ પણ સાહેબ કોઈ તક કઈ લાગે ને ક્યારે લાગે માતાજી દીધો હોય 20 વર્ષનો થયો હોય અને અરલોકની માલિપતિ પરલોકનો પરોળો બની જાય ને ત્યાં તમારા મઢમતીની માલિપત જોજો તમારી ભગવતીના ફરા કારા પડી જાય છે બાકી હું રાવણદેવનો દીકરો એટલો કહું છું માતાજીને હું તક કઈ લાગે કે જ્યાં 20 વર્ષનો થઈને વિયોગ્ય હોય ને ત્યાં તમારા મઢમતીની માલિપત અમી દ્રષ્ટિ નાખજો તમારી ભગવતીના ફરા કારા પડી જાય છે એથી હું તક લાગે બાકી આજે નો લાગે ને બાપ કાલે નો લાગે કાલે નો લાગે ખોડિયાર હા ખોડિયાર હા મારું બોણા બોણા માતાજી ખોડિયાર નાના નાના મારી બાળ કેવા મારી સોજે જોજે મન પાર કે ગામના હિમારે લઈ જઈ મને મેલડી ખોડિયાર છે તો રતીના મારી ક્યાં ગઈ મારા ધારના દુનિયાની મારી પાસે એક દિન આ સમયની મારી પર મારા ઉંબાળાની મારી પાસે આજ મારી ધારનું ધર્મ છે ને ગાંડી ખોડિયાલ કહેવાય મારી સંગાવારી મેરડી કહેવાય ભાઈઓ એ ભલા મારા માં યમનામ નો મળ્યો આપણો વડવો પાંચ આંગળીના ટેરવા એની માં બારી ગયું ને તઈ માં મળે ભાઈ બાકી 20 વર્ષના હો વર્ષના વાણા વાગી જાય મને ખબર છે ત્યાં લગીની વાત કરું છું નગર પીપળિયાની મારી પાસે 100 વર્ષના વાણા વાગી ગયા માતા નહોતી મળતી ભાઈ હા અને ઈ મારો હરવિયાનો ભૂવો અને ઈ મારો ગિરી બાપુ બે સામે બેહી ગયા અને જો માતા નો ગોતી દે ને એ તેજી તો મારી ધારવારી ખોડિયાલ મારી સંગાવારી મેળી નો કહેવાય બા ને ભેડિયા વાળી તારા બાડ રે બોલાવે ઘોડા
કરોડિયા પરિવાર તરફથી 11,101 રૂપિયા આપી મારી ભગવતી સામુનો માંડવો થાય મારી જોગમાં બાપા જાદુ આપે સદાની માટે સુખ રાખે એની માટે તારા હાથનો સહારો રાખે લીલી વાળી રાખે દૂધ પતર નદી કરાવે દડા પાડીને મારી પર બરકત આપે અને અમે સ્લીપ માટે શરતી કળા રાખે ભાઈઓ કળા રાખે ભાઈઓ કળા રાખે ભાઈઓ કળા રાખે ભાઈઓ એ તાલી પાડો તાલી તાલી પાડો તાલી તાલી પાડો તાલી અને એવા અમારા અશોકભાઈ ભુવા સંગાવારી મેરડીના અમારા સુરેશ બાપુને સાલ ઉડાડીને સન્માન કરે છે બોલીએ ચામુંડમાં જગી 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 એલા જય તો બોલો નો બોલો મારા હમ છે હો બોલીએ ચામુંડમાં જગી જગી જગી